સુખી જિંદગી જીવવી હોય તો મારી વાત સાંભળો. એક, જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તો બદલવો સિદ્ધાંત નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં. 2, હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જીવન વધારે સુખમય લાગે છે. 3, સુખી થવાની ચાવી આ છે: પાપ થાય તેવું કમાવું નહીં, માંદા પડીએ તેવું ખાવું નહીં, દેવું થાય તેવું ખર્ચવું નહીં અને લડાઈ થાય તેવું બોલવું નહીં. 4, જે બીજાની વધુમાં વધુ સેવા કરે છે તે જ વધારામાં વધારે સુખી છે. 5, જ્યારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે નાસીપાસ ન થાવ. બસ તે વાત યાદ રાખજો કે દરેક રમતમાં હંમેશા દર્શકો જ શોર મચાવતા હોય છે. 6, લોકો કહે છે ઉદાસી મારો સ્વભાવ છે, પણ તેમને ક્યાં ખબર છે આ ઉદાસી તો કોઈના અભાવનો પ્રભાવ છે. 7, આ તો આદર કરવાની વાત છે, બાકી જે વ્યક્તિ સાંભળી શકે છે તે વ્યક્તિ સંભળાવી પણ શકે છે. 8, ભૂલોનો બચાવ કરવા કરતાં કબૂલાતમાં ઓછો સમય લાગે છે. 9, બીજાની ખુશીમાં ખુશીનું કારણ જાણવા કરતાં ખુશીને માણવાથી એની ખુશીમાં વધારો કરે છે અને બીજાના દુઃખમાં દુઃખને માણવા કરતાં એના દુઃખનું કારણ જાણવાથી એને દુઃખમાં રાહત મળે છે. 10, જિંદગીમાં કેટલું જીવ્યા તે મહત્ત્વનું નથી, કેવું જીવ્યા તે મહત્ત્વનું છે. મિત્રો, જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.